નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી વડોદરાથી આવી રહ્યા છે સમાચાર। વડોદરાના સાવલી ડ્રગ્સ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। એક સપ્તાહમાં 3.5 કરોડનું એમડી ડ્રગ્સ વેચાયું। મોક્સી ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી। એક આરોપી 2014માં પણ ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયો હતો। અત્યાર સુધીમાં કુલ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ખેતરના માલિક જગદીશ મહિડાની ધરપકડ કરાઈ છે। ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહતોની પણ ધરપકડ કરાઈ છે। આરોપી જગદીશ મહિડાની વર્ષ 2014માં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી। સાવલીમાં ડ્રગ્સ ઉત્પાદન માટે કેમિકલની ખરીદી છાણી વિસ્તારમાંથી કરી। 1 વર્ષ પહેલા ડ્રગ્સ બનાવ્યું, પરંતુ પ્રોડક્ટ ફેલ થઈ ગઈ હતી। આરોપી પ્રેમચંદ કુમાર કેમિસ્ટ હોવાથી કેમિકલનો જાણકાર પણ હતો। ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વધુ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, સાવલીના ડ્રગ્સ કૌભાંડમાં હવે મોટા ખુલાસા શું થઈ શકે છે? બિલકુલ પંકજ, 2 દિવસ અગાઉ જ્યારે રેડ કરી હતી એસઓજીની ટીમે, ત્યારે એસઓજીને અગાઉથી શંકા હતી કે આ પ્રમાણે મોટી માત્રામાં ડ્રગ્સનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે જે આરોપીઓ છે તેમના દ્વારા માત્ર 1 સપ્તાહની અંદર જ 3.5 કરોડ રૂપિયાનું ડ્રગ જે છે તે વેચી દેવામાં આવ્યું છે। અને ચિરાગ પટેલ જે છે, જે વોન્ટેડ છે, તેને 200 ગ્રામ ડ્રગ્સ વેચ્યું છે। અને વિપુલ સિંહ એ પણ વોન્ટેડ છે, એને 186 ગ્રામ ડ્રગ્સ જે છે તેનું વેચાણ કર્યું છે। મેં કીધું એ પ્રમાણે કે અગાઉ છે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તેમાં ખેતરનો જે માલિક છે જગદીશ મહિડા, તેની પણ ધરપકડ કરાઈ હતી, અને પ્રેમચંદ કુમાર જે છે તેની પણ ધરપકડ જે છે તે કરવામાં આવી છે। ત્યારે પોલીસ તપાસમાં આજે 2 આરોપી છે તેમને વટાણા વેરી દીધા છે, અને આરોપીઓ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ જે ડ્રગ્સ ઉત્પાદન કરવાનો પ્લાન જે છે તે કરવામાં આવ્યો હતો, જે સાવલી ખાતે કરવામાં આવ્યો હતો। અને જે મટીરિયલ જે હોય છે, જે કેમિકલ હોય છે, તે છાણી વિસ્તારની કેમિસ્ટની દુકાન છે, ત્યાંથી એ મટીરિયલ જે છે તે ખરીદવામાં આવ્યું હતું। 1 વર્ષ અગાઉ જ્યારે ડ્રગ્સ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રોડક્ટ ફેલ થઈ જતા આરોપીએ પોતાના ઘરમાં જ તે મટીરિયલ જે છે તે મૂકી રાખ્યું હતું। ત્યારે મટીરિયલ પણ પોલીસને જે છે આરોપીના ઘરેથી સર્ચ દરમિયાન જે છે તે મળી આવ્યું છે। આરોપી પ્રેમચંદ જે છે તે એક કેમિસ્ટ છે, એટલે એને કેમિકલનો અને દવાઓની જાણકારી છે, જેના કારણે તે અખતરા કરીને ડ્રગ્સ બનાવે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવાનું આખું જે ષડયંત્ર છે તે રસ્તો હોય છે। ત્યારે જે 2 આરોપી અત્યારે પોલીસ ચોપડે ફરાર છે, ચિરાગ પટેલ અને વિપુલ સિંહ, આ બંનેને ઝડપી પાડવા માટે પોલીસે જે ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે। અને બીજી વાત કરીએ તો ડ્રગ્સ બનાવવા માટે જે કેમિકલ ખરીદ્યું હતું, તે પોલીસે જ્યારે આરોપીનો મોબાઈલ તપાસ્યો ત્યારે મોબાઈલના કવરની અંદર જે છે એક બિલ જે છે તે મળી આવ્યું હતું, અને બિલના આધારે પોલીસને ખબર પડી હતી કે છાણી વિસ્તારની એક દુકાનમાંથી આ ડ્રગ્સ બતાવવા માટેનું જે મટીરિયલ જે છે તે ખરીદવામાં આવ્યું છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। હોસ્પિટલ સીસીટીવી કાંડમાં થશે મોટા ખુલાસા। પકડાયેલા 3 આરોપી રિમાન્ડ પર છે। 2 આરોપી 3 માર્ચ સુધી રિમાન્ડ પર સોંપ્યા છે। એક આરોપી 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર છે। સાયબર ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરી અને વિડીયો થકી તેઓ નાણાં કમાતા હતા। સીસીટીવી કાંડના મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસ થશે। તેના મૂળ સુધી પહોંચવાની તપાસ થશે। અલગ અલગ 20 જેટલી ટેલિગ્રામ આઈડી અંગે પૂછપરછ કરવામાં આવશે। સીસીટીવીનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તે અંગે આરોપીને હાજર રાખી તપાસ જરૂરી છે। સીસીટીવી વાયરલ કરનાર આરોપીઓ 1 વર્ષથી ટેલિગ્રામ મારફતે ન્યૂડ વિડીયો અપલોડ કરતા હતા, એવું પણ તપાસમાં ખુલ્યું છે। 9 મહિનામાં જ 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, આરોપીઓએ કરેલ કૃત્ય અંગે પુરાવા ન મળે માટે રાયન અને પરીતે પોતાના ફોન અને લેપટોપ ફોર્મેટ કરી પુરાવાનો નાશ કરી દીધો। પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પોલીસે આરોપીના ફોન અને લેપટોપ જ્યારે મેળવ્યા ત્યારે ડેટા રિકવર કરવા માટેની હવે તપાસ ચાલી રહી છે। ત્યારે સીસીટીવી કૌભાંડ મામલે ઝડપાયેલ વૈભવ બંડુ માને, રયાન રોબિન પરેરા અને પરીત ધામેલિયાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા। હાલ તો આ આરોપીઓ સીસીટીવી કેવી રીતે હેક કરતા હતા, આવી રીતે બીજી અન્ય કઈ જગ્યાના કેટલા સીસીટીવી હેક કર્યા છે એ તપાસ ચાલી રહી છે। બહારથી કોઈ ખાદ્ય વસ્તુ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે પહોંચ્યું નોનવેજ બર્ગર। જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું। ગ્રાહકે મેકડોનાલ્ડ્સ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું। રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી। શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે
મેકડોનાલ્ડમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા. આ અંગે જ્યારે મેકડોનાલ્ડ્સનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્વીકાર્યું કે ભૂલથી આ થયું છે અને ભૂલ તેમના તરફથી છે. કામના વધુ ભારણને કારણે આવી ભૂલ થઈ હતી. સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા ને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. મહેસાણામાં નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા. પુરવઠા મામલતદાર 5,000ની લાંચ લેતા ઝડપાયા. ખેરાલુમાં ફરજ બજાવતા હતા નાયબ મામલતદાર. સસ્તા અનાજની દુકાનધારકો પાસે લાંચ લેતા હતા. દુકાનધારકો પાસે મહિનાના 10,000 માંગ્યા હતા. હેરાન ના કરવા અને નોટિસ નહીં આપવા માટે લાંચ માંગી હતી. સુરતના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો. હાથી ફળિયામાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસ અફરાતફરી મચી ગઈ. જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ભીષણ આગમાં મકાનનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો બેગમપુરાના હાથી ફળિયામાં આ બનાવ બન્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. બેગમપુરામાં જ્યારે આગ લાગી ત્યારે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનની અંદર આ આગ લાગી હતી. જો કે થોડી વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ આગ લાગવાનું કારણ હવે જાણી શકાયું છે ખરું? બિલકુલ, સુરતના બેગમપુરા વિસ્તારમાં હાથી ફળિયામાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગી હતી. કહી શકાય આ મકાન વર્ષોથી બંધ છે અને જે રીતે મકાનમાં શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હતી, જો તે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણકારી આપતાની સાથે જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ખાસ કરીને વર્ષો જૂનું મકાન છે અને કહી શકાય કે આ મકાનો વર્ષો જૂના છે કે જે લાકડામાંથી બનેલા છે, જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ છે. રિક્ષા ભાડે કરવાની બાબતે મારામારી કરી. લીલાપર ચોકડી પાસે આ બબાલ થઈ, જેમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા શખ્સે અન્ય લોકોને બોલાવી અને માર માર્યો. રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલમાં મનમોહન 4 રસ્તા નજીક ભેખડ ધસી પડવાના મામલે એસએચ કંપનીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શકીલ જાઠુ અને સમીર જાઠુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ઉલ્લેખનીય છે કે સલામતીના સાધનો વગર કામ ચાલતું હતું, જેથી દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી. આ મામલે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી. દાહોદના નકલી એનએ પ્રકરણ મામલે પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં જેલવાસ ભોગવી રહેલા મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર ડેવલપર વચેટિયા તેમજ 2 સરકારી કર્મચારીઓ સહિત 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે સબ જેલમાંથી અરેસ્ટ કરી પોલીસ કસ્ટડીમાં લીધા છે. તેઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરાશે. નકલી એનએ પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા. તાલુકા પંચાયત કચેરીના બોગસ હુકમોમાં નોંધાયેલ ફરિયાદમાં તેમની શું સંડોવણી રહી છે, કોના મારફતે અને કેવી રીતે સરકારના પ્રીમિયમની ચોરી કરી અને છેતરપિંડી કરતા હતા તે અંગેની તપાસ હાથ ધરાશે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા
અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. હાલમાં જે કસ્ટડી છે એ TDOCની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. ભાવનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. ચાવડીગેટ વિસ્તારમાં મારામારીની ઘટના. જાહેરમાં આ મારામારીનો વિડીયો છે એ વાયરલ પણ થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તે મારામારીમાં પરિણમી. પોલીસે ફરિયાદ નોંધીને હાલ તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કેવી રીતે લોકો લાકડીથી એકબીજા સામે તૂટી પડી રહ્યા છે. અમદાવાદમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે. કાર ચાલકે કાબુ ગુમાવતા 100 ફૂટ રેલિંગ તોડી નાખી. જોગેશ્વરી BRTS બસ સ્ટેન્ડ પાસેનો આ અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મર્સિડીઝ ગાડીએ અકસ્માત સર્જ્યો. BRTS રૂટની 100 ફૂટ જેટલી રેલિંગ તોડી નાખી હતી. ગાડીમાં સવાર 3 લોકોનો બચાવ થયો છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ટ્રકની અડફેટે વધુ એક મહિલાનું મૃત્યુ થયું. ટ્રકની નીચે આવી જતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ડીસાના રાજમંદિર સર્કલ પાસે અકસ્માત થયો. આ ઘટનાને પગલે ડીસા પોલીસે તપાસ હાથ ધરી હતી. પાલનપુરના સાસમ ગામે આખલાનો આતંક જોવા મળ્યો. આખલાએ યુવકને અડફેટે લેતા ઈજા પહોંચી હતી. બે આખલા લડતા લડતા એક બાઇક ચાલકને અડફેટે લીધું હતું. સાસમ ગામે રખડતા ઢોર સામે લોકોમાં ભારે રોષની લાગણી છે, કારણ કે બનાસકાંઠામાં આવા બનાવો ખૂબ જ સામાન્ય બનતા જઈ રહ્યા છે અને તેનો ભોગ સામાન્ય રહીશ બની રહ્યા છે, રાહદારીઓ બની રહ્યા છે, વાહન ચાલકો બની રહ્યા છે. બનાસકાંઠામાં ઝેરી મધમાખીઓના ઝુંડના હુમલા વચ્ચેથી એક વ્યક્તિને બચાવી લેવાયો. ઇમરજન્સી સેવા 108ની ટીમે દર્દીને હેમખેમ બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. પાટણના ડિંડરોડ ગામમાં એક વ્યક્તિ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હોવાનો કોલ મળતા 108ની ટીમ પહોંચી ગઈ હતી, જ્યાં દર્દીના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો અને દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું. જે બાદ PPE કીટ પહેરીને દર્દીને હેમખેમ બચાવી લેવામાં આવ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા આખલાનો આતંક માથાનો દુખાવો બન્યો છે. માંગરોળના તરસાડી વિસ્તારમાં મોડી રાત્રે આખલાઓ યુદ્ધે ચડ્યા અને ભોગ બની રેલિંગ. બે આખલા એવા તે બાજ્યા કે સેફટી માટે બનાવેલ રોડની રેલિંગ તોડી નાખી. મોડી રાત્રે આખલા યુદ્ધે ચડ્યા એટલે માત્ર રેલિંગ તૂટી. જો દિવસે આવી સ્થિતિ હોત તો કોઈ રાહદારી કે વાહન ચાલક અડફેટે આવી ગયું હોત. ભરૂચના જંબુસર કાવી ગામે જંગલી શ્વાનોનો આતંક અહીંયા ખૂબ વધી રહ્યો છે. જંગલી શ્વાનોએ ગામના 9 બકરાઓને ફાડી ખાધા હતા. શ્વાનના હુમલામાં બકરાના મૃત્યુ થયા. મોત પામેલા બકરાનો એક વિડીયો વાયરલ થયો છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં પરેશાનીનો માહોલ છે. ગામના સરપંચ મિનહાઝ મુનશીએ ફોરેસ્ટ વિભાગને પણ આ મામલે જાણકારી આપી છે. પાકિસ્તાનથી જેલમુક્ત થયેલા માછીમારો માદરે વતન પહોંચ્યા. પાકિસ્તાનથી 22 માછીમારો જેલમુક્ત થયા છે. ગીર સોમનાથ પહોંચતા જ માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું. માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. વર્ષ 2021-22માં પાકિસ્તાન મરીન્સ દ્વારા તેમનું અપહરણ કરાયું હતું. માદરે વતન પહોંચેલા મોટાભાગના માછીમાર બીમાર છે, જેમાં કેટલાક માછીમારો કેન્સર, TB, ડાયાબિટીસ અને હૃદય જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગ માછીમારોએ કરી. હજુ પણ 195 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. દેશમાં પહેલી વખત અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડ્રોનની મદદથી થઈ રહી છે લોહીની ડિલિવરી. વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનની મદદથી ફ્રીમાં લોહી મોકલવાની સેવા શરૂ કરી છે. ઇમરજન્સી સ્થિતિમાં ડ્રોનથી બ્લડ પહોંચાડીને ઇન્દુ બ્લડ બેંકે કેટલાય લોકોના જીવ બચાવ્યા છે. દર્દીઓ માટે હાલોલથી ઘોગંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની મફત સેવા શરૂ કરવામાં આવી. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી. ડ્રોનમાં 6 કિલો વજન એટલે કે 8 લોહીના યુનિટ એક સાથે મોકલી શકાય છે. ડ્રોનની મદદથી માત્ર 20 થી 25 મિનિટમાં જ દર્દી સુધી લોહી મોકલી શકાય છે.
હોસ્પિટલ આવ્યા એટલે સરે કીધું કે લોહી બહુ વહી ગયું છે એમ, એટલે લોહીની જરૂર પડશે એમ. પણ મારા ઘરેથી લોહી લેવા ગયા હતા એટલે પછી પેલા મશીન દ્વારા લોહી આવ્યું હતું ઇમરજન્સીમાં. હાલોલથી 20 કે 25 મિનિટમાં લોહી આવ્યું હતું. લોહી ચડાવ્યું એટલે પણ મારી જિંદગી બચી ગઈ છે. અમારા સેન્ટરમાં ખાલી માત્ર 1 કે 2 બોટલ હતી અને અમારે બીજા 4 થી 5 બોટલની જરૂર પડી શકે એમ હતું, જેથી હાલોલ ખાતે આવેલ હિન્દુ બ્લડ બેંકમાં અમે કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ઇમરજન્સીમાં ડ્રોન મારફતે 4 બોટલ લોહી અમને તાત્કાલિક 20 થી 25 મિનિટમાં મારા સેન્ટર પર આવ્યું, જેથી દર્દીનું અમને સફળતાપૂર્વક ઓપરેશન પણ કર્યું છે અને દર્દીનો જીવ પણ બચી ગયેલ છે. તો પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીએ ડ્રોન પૂરા પાડ્યા જે 32 લાખના છે. આ જ કંપનીએ ડ્રોન પાયલટ પણ આપ્યા છે. હાલમાં હાલોલમાં બ્લડ બેંક છે, જેથી હાલોલથી 22 કિલોમીટરના અંતરે આવેલ ગોગંબા અને 35 કિલોમીટરના અંતરે આવેલ બોડેલી સુધી લોહીનો પુરવઠો કટોકટીની સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે. આ પહેલા બેંગ્લોર અને હૈદરાબાદમાં ડ્રોનથી લોહીનો જથ્થો પૂરો પાડવાની સેવાઓનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ થઈ ચૂક્યો હતો, પણ નિયમિતપણે સેવાઓ દેશમાં પહેલીવાર હાલોલથી શરૂ કરાઈ છે. આગામી સમયમાં રાજપીપળા, અલીરાજપુર સહિત અનેક વિસ્તારોમાં ડ્રોનથી મફતમાં લોહી પહોંચાડવાની સેવા શરૂ કરાશે. આમાં બેસિકલી એવી રીતે ટેકનોલોજી પણ મૂકવામાં આવી છે, જે ટેકનોલોજીની અંદર ડ્રોન જ્યારે ઓટોમેટિક તમે લેન્ડ પણ કરી શકો છો, કે જેવી રીતે મારે ડ્રોન આખું જગ્યાએ મોકલ્યું, એ ડ્રોન ત્યાં મારો પાયલોટ નથી પણ એ ડ્રોનને પાછું લાવવું છે, કાં તો જ્યારે લેન્ડ થઈ રહ્યું છે લેન્ડની અંદર મેં સિસ્ટમ મૂકી છે, જ્યારે ડ્રોન લેન્ડ થશે તો ઓટોમેટિક સેફટી પ્રમાણે એ એની જગ્યાએ લેન્ડ થશે, એટલે કોઈ મનુષ્યને કે કોઈ નોર્મલ પર્સનને જાનહાનિ ના થાય એ વસ્તુનું પણ અમે આમાં તકેદારી રાખવામાં આવ્યું છે. ગોગંબા ખાતે 6 દર્દીઓને 4 દર્દીઓને દિવસમાં અને 2 દર્દીઓને રાત્રે એ પ્રકારે ડ્રોનના માધ્યમથી બ્લડ મોકલવામાં આવ્યું અને બોડેલી ખાતે 2 દર્દીઓને એમને દિવસના સમયે ડ્રોનના માધ્યમથી લોહી મોકલવામાં આવ્યું. 6 કિલો સુધીની પેલોડ કેપેસિટીવાળા આ ડ્રોન હોવાથી આશરે 8 જેટલા યુનિટ બ્લડ એમાં મોકલી શકાય છે. જ્યારે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે તમે ત્યાં ડ્રોન ઉડતા જોયા હશે, પરંતુ આ જે ડ્રોન છે તે કેટલું કારગર સાબિત થઈ શકે, કેટલું મદદરૂપ સાબિત થઈ શકે તે તમારે જાણવું હોય તો આ અહેવાલ જોવો પડશે, કારણ કે જે હિન્દુ બ્લડ બેંક છે તેમના દ્વારા એક એવું ડ્રોન જે છે તે વિકસાવવામાં આવ્યું છે કે આ જે ડ્રોન જે છે તે અંતરિયાળ ગામડાના જે દર્દીઓ હોય છે જેમને આપાતકાલીન પરિસ્થિતિમાં લોહીની જરૂર પડતી હોય તેવા દર્દીઓને લોહી પહોંચાડવામાં આ ડ્રોન જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. દ્રશ્યો જોઈ શકાય છે, આ કોઈ સામાન્ય ડ્રોન નથી, પરંતુ એ હદે હાઈટેક ડ્રોન છે કે માત્ર લોકેશન નાખતાની સાથે જ અને બ્લડ લઈને આ જે ડ્રોન જે છે તે જે તે સ્થળ પર પહોંચી જશે અને જે દર્દી જે છે તેને સમયસર બ્લડ જે છે તે મળી જશે. આજે તમે ડ્રોન ઓપરેટર જોઈ રહ્યા છો, તેમને પાયલોટ કહેવામાં આવે છે અને ખાસ તાલીમ લીધા બાદ તેમના દ્વારા આ જે ડ્રોન છે તે ઓપરેટ જે છે તે કરવામાં આવે છે. અહીંયા નીચે તમે આ પેટી જોઈ રહ્યા છો, જે બોક્સ છે તેમાં જે બ્લડનું યુનિટ છે તે મૂકવામાં આવ્યું છે અને જે દર્દીને તેની જરૂરત થશે તેના સુધી આ જે ડ્રોન જે છે તે પહોંચી જશે અને દર્દીને સમયસર જે બ્લડ જે છે, લોહી જે છે તે મળી જાય તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને દેશનો આ પ્રથમ જે પ્રોજેક્ટ જે છે તે અત્યારે સાબિત થઈ રહ્યો છે અને આવનારા સમયમાં અંતરિયાળ ગામના જે દર્દીઓ જે છે તેમના માટે આ પ્રોજેક્ટ જે છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ એન્ડ ગુજરાતી, વડોદરા. રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલ વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા આજી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય આવેલું છે, જેના કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. ખાસ કરીને બેડી ગામમાં સાંજે 5 વાગતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ ભારે દેખાય છે. લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. લોકોએ અનેક રજૂઆતો કરી, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. મનપા દ્વારા 2 મશીન મૂકી જળકુંભી હટાવવાની કામગીરી થઈ રહી છે, પણ લોકોનો આરોપ છે કે કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. 2 નહીં વધારે મશીન મૂકવામાં આવે તો જ જળકુંભી હટાવી શકાય તેમ છે. શાસકો આ અંગે પગલાં લે તેમ જરૂરી છે. વધારે મશીન મુકાવી વહેલી તકે જળકુંભી હટાવે તે જરૂરી છે. 5-6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે અત્યારે. એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને. 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીન છે કે લોકો બોલી નથી શકતા, જમી નથી શકતા, જ્યાં આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે. અહીંયા તમે સાંજે 5 વાગ્યા ને એટલે તમારે એવી પરિસ્થિતિ થાય કે તમારી આંખું ન ખોલે, રોડમાંથી અવારનવાર અકસ્માત બને. બોલો આના હિસાબે, કારણ કે માણસોને જવું હોય, હવે આંખમાં મચ્છર પડે, માણસ શું કરે? બહુ માલ ઢોરને બહુ હેરાન કરે. મચ્છરદાનીમાં રાખવા પડે અને વારું કરવાટાને બેસી તો મચ્છરદાની ઓલી અગરબત્તી જગાવવી પડે. બહુ મચ્છરનો ત્રાસ છે. આ અંધારું થાય એટલે મધની કોઈના ઉપર ઉડે.
તમારી માંગ શું છે વિરમભાઈ? શું માંગ તો આ ખાલી કરે, આ શોપ કરે, એવી રીતે મચ્છર નો થાય, કોઈ માણસ બીમાર પડી જાય મચ્છર 2-3 કરડે તો. રાજકોટની આજી નદી કાંઠે આવેલા બેડી ગામ અને રેલનગર સહિતના વિસ્તારોમાં લોકો મચ્છરથી ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે અને ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈ શકાય છે કે આજી નદીની અંદર જે જળકુંભી લાગી ચૂકી છે, આ જળકુંભી દૂર કરવાની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ 2 જેટલા મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અંદાજિત 8 કિલોમીટર એરિયાની અંદર આ જળકુંભી છે, ગાંડી વેલ છે તે જોવા મળી રહી છે. ત્યારે માત્ર 2 મશીનથી ખૂબ જ લાંબો સમય છે તે લાગી શકે એમ છે. ત્યારે જો ખરેખર અહીંના જે લોકો છે, પછી તે બેડી ગામના લોકો હોય, બેડી માર્કેટિંગ યાર્ડમાં કામ કરનારા મજૂરો હોય, વેપારીઓ હોય, આ તમામને જો મચ્છરોના ત્રાસમાંથી જો મહાનગરપાલિકાએ કાયમી માટે મુક્ત કરવા હોય તો અહીંયા 6 થી વધુ મશીન છે તે રાખવા પડી શકે તેમ છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ મશીન છે તે વસાવવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આ મશીન છે તે સતત આજી નદીની અંદરથી જે ગાંડી વેલ છે, એટલે કે જેને જળકુંભી કહેવામાં આવે છે, તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ખરા અર્થમાં આ જે જળકુંભી છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે. કારણ કે આ જ પ્રકારે જો ગોકળ ગતિથી કામ થશે તો અંદાજિત 5 થી 6 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. તો પાછો જે ગંદુ પાણી હોવાના કારણે ચોમાસાથી આ જે ગાંડી વેલ છે તે ઉત્પન્ન થવાનું ફરીથી શરૂ થઈ જતું હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 8 શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. અંદરો અંદર ઝઘડો કરાતા બદલી કરી દેવામાં આવી. ખેડાના મીરાપુરા પ્રાથમિક શાળાનો આ બનાવ છે. આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી થઈ ગઈ. નવાપુરા પ્રાથમિક શાળાની 2 શિક્ષિકાઓ અંદરો અંદર ઝઘડી હોવાની માહિતી શિક્ષણ વિભાગને મળી હતી, જેથી શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી. બીજી તરફ નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે મારામારી કરતા સજાના ભાગરૂપે આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી કરી દેવાઈ. કપડવંજ તાલુકાની મીરાપુર પ્રાથમિક શાળાના શિક્ષકની વાલી અને વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ન હોવાની ફરિયાદ મળતા તેમની પણ બદલી કરવામાં આવી હતી અને સજાના ભાગરૂપે આ બદલી થઈ હતી. તો ખેડા જિલ્લામાં અલગ અલગ સ્કૂલોમાં આ પ્રકારે બદલી થઈ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.